સમાચાર આવી રહ્યા છે ઉનાળાને લઈને હવે ચોમાસું પણ આવી રહ્યું છે। જી હા, ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ। ડાંગ જિલ્લામાં આકરી ગરમી વચ્ચે વરસાદ ખાબક્યો। સાપુતારામાં કરા સાથે વરસાદ ખાબકતા ઠંડક ફેલાઈ। ભર ઉનાળે કમોસમી વરસાદે ડાંગ જિલ્લાને જાણે કે ચોમાસાની યાદ અપાવી દીધી। હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદી વાદળો ઘેરાયા અને ધોધમાર વરસાદ વરસ્યો। બપોર બાદ કાળા ડિબાંગ વાદળો આવી ચડ્યા અને સાંજ પડતા તો ચોમાસા જેવો વરસાદ થયો। સાપુતારા અને સામગાહાન સહિતના વિસ્તારોમાં તો કરા સાથે વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી ગઈ। જો કે વેકેશનમાં સાપુતારા પ્રવાસે આવેલા પ્રવાસીઓને ભર ઉનાળે વરસાદ અને કરા પડતા સાપુતારાનો આહલાદક માહોલ માણવા મળ્યો। ધીમી ધારે વરસાદ વરસતા લોકોને ભીષણ ગરમીથી રાહત મળી। ભારે બફારા બાદ સાપુતારા અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો। ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારામાં વરસાદ થતા વાતાવરણ ખુશનુમા બની ગયું। અતિશય ગરમીમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ। જો કે ડાંગર, વરાઈ, નાગલી જેવા પાકને નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। મહત્વનું છે કે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે। આગામી દિવસોમાં પણ દક્ષિણ ગુજરાતમાં માવઠાનો માર પડી શકે છે। જો કે હવામાન વિભાગે કરેલી આગાહીના પગલે 3 દિવસ પહેલા પણ ડાંગ જિલ્લામાં વરસાદ વરસ્યો। માવઠું ત્રાટકતા અહીંના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। આ તરફ દાહોદ અને નર્મદામાં પણ માવઠાનો માર પડ્યો। દાહોદમાં ધૂળની ડમરી સાથે વંટોળિયો વરસાદ ખાબક્યો। રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી કમોસમી વરસાદ વરસ્યો। દાહોદમાં ગાજવીજ અને ભારે પવન સાથે માવઠાનો માર પડ્યો। દાહોદના લીંબડી નગરમાં પવન સાથે વરસાદ ખાબક્યો। લીંબડીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ બપોર બાદ વાતાવરણ પલટાયું અને કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। ગરમી બાદ વરસાદ વરસતા લોકોને બફારાથી રાહત થઈ, પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થયો। વરસાદી માહોલ વચ્ચે દાહોદ પંથકમાં તેજ પવનને કારણે વંટોળિયો ફૂંકાયો। આખા દિવસના ઉકળાટ બાદ વંટોળિયો ફૂંકાયો હતો। દ્રશ્યમાં જોઈ શકાય છે કે રોડની બાજુમાં ભારે પવનને કારણે વંટોળિયો ફૂંકાઈ રહ્યો છે। ધૂળની ડમરી સાથે વંટોળિયો ફૂંકાતા રસ્તા પર જઈ રહેલા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। આ તરફ નર્મદા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો। ડેડિયાપાડાના અંતરિયાળ વિસ્તારમાં કમોસમી વરસાદ થયો। સરીબાર, કોકમ અને મોહબી સહિતના ગામોમાં ભર ઉનાળે વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો। અસહ્ય ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ। આ તરફ નર્મદાના ડેડિયાપાડામાં કમોસમી વરસાદ વરસ્યો। અંતરિયાળ વિસ્તારોમાં વરસાદ પડ્યો। સરીબાર, કોકમ અને મોહબીમાં વરસાદ નોંધાયો। વરસાદથી અસહ્ય ઉકળાટથી લોકોને રાહત મળી ગઈ। તો વડોદરાના કરજણના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો। ભર ઉનાળે ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ નોંધાયો। અસહ્ય ગરમી અને બફારા વચ્ચે વરસાદ શરૂ થઈ ગયો। સિમરી, રનાપુર, મેથી, શિનોર સહિતના ગ્રામીણ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ। કમોસમી માવઠાને કારણે કરજણ પંથકના ખેડૂતો ચિંતિત બન્યા। વૈશાખ મહિનામાં વરસાદી માહોલ જામશે। હવામાન વિભાગે કહ્યું છે આગામી 6 દિવસ રાજ્યમાં વરસાદના છે એંધાણ। વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી। આગામી 6 દિવસ વરસાદ ધબધબાટી બોલાવશે। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદ ખાબકશે। રાજ્યમાં હાલ વૈશાખ મહિનામાં વરસાદી માહોલ જામ્યો છે। ઉનાળાની ગરમી વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી। અરેબિયન સી તથા સાઉથ રાજસ્થાનમાં વરસાદની 2 સિસ્ટમ સક્રિય છે, જેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી। ગુજરાતમાં આગામી 6 દિવસ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદનું અનુમાન છે। सो डे 1 के लिए जो है साउथ गुजरात के जो है सभी डिस्ट्रिक्ट्स में जो है लाइट रेन की प्रोबेबिलिटी देखने को मिल रही है अगले 24 घंटों के लिए। साथ ही साथ अगर नॉर्थ गुजरात की बात करें तो उसमें मुख्य तौर पे जो है बनासकांठा, साबरकांठा, अरावली, खेड़ा तथा पंचमहल, दाहोद, महिसागर शामिल है, जिसमें लाइट रेन देखा जा सकता है। રાજ્યના જે વિસ્તારોમાં વરસાદની શક્યતા છે તેના પર નજર કરીએ તો 13મી તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી, દમણ સહિતના કેટલાક વિસ્તારોમાં, આ સાથે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 14 મેના રોજ આગાહીની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, ભરૂચ, સુરત, પંચમહાલ અને દાહોદ જિલ્લાના થોડા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે સુરેન્દ્રનગર, ભાવનગર, મોરબી, બોટાદ, અમરેલી, ગીર સોમનાથના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે। આ ઉપરાંતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા નથી। ભારે પવન, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસશે, આ આગાહી કરી છે પરેશ ગોસ્વામીએ। હવામાન નિષ્ણાતની મોટી આગાહી। 5 દિવસ ભયંકર વરસાદ ખાબકશે। વીજળીના કડાકા ભડાકા સાથે ત્રાટકશે વરસાદ।
ભર ઉનાળે ગાજવીજ, તોફાન અને તેજ પવન સાથે વરસાદ ખાબકશે. આ આગાહી કરી છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ. આગામી દિવસોમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસા જેવો વરસાદ ખાબકવાની આગાહી કરી છે. 16 મે સુધી રાજ્યના અનેક ભાગોમાં આકાશી આફત તોડાઈ રહી છે. ગોસ્વામીએ કહ્યું કે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્ય પર માવઠાનો માર પડશે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે હશે અને આ વરસાદની અંદર ભારે ગાજવીજ અને પવન સાથે તોફાની વરસાદો પડે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને આજે 12 મે થી લઈ અને 16 મે 2024 સુધી આ રીતે વરસાદની શક્યતાઓ રહેલી છે. દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ પલટાય તેવી શક્યતા છે. આગામી દિવસોમાં વરસાદની તીવ્રતામાં વધારો થતો જશે. ભર ઉનાળે રાજ્યના મોટાભાગના વિસ્તારોને માવઠું ગમરોડશે. આવતીકાલે 13 મે 2024 થી આ જે વરસાદની જે તીવ્રતા અને વિસ્તારો છે એમાં વધારો થતો જશે. 13, 14, 15 અને 16 આ 4 દિવસ છે. આ 4 દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોને આવરી લેશે. આ તરફ દાહોદમાં પડેલા કમોસમી વરસાદે એપીએમસીમાં પડેલા અનાજને પલાળી નાખ્યું. અચાનક જ વરસાદ ખાબકતા અનાજની બોરીઓ પાણી થઈ. ગુજરાતમાં સક્રિય થયેલી સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર દાહોદ જિલ્લામાં પણ જોવા મળી. ગઈકાલે દાહોદ નગરમાં એકાએક ધોધમાર વરસાદ ખાબક્યો. ધોધમાર વરસાદમાં એપીએમસી દાહોદ ખાતે ખુલ્લામાં મૂકેલા અનાજને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું. રાજ્યમાં આગામી દિવસોમાં કમોસમી વરસાદની આગાહી છે, ત્યારે દાહોદમાં ચોમાસા જેવો વરસાદ ખાબક્યો. વરસાદી વાદળો ઘેરાતા દાહોદ એપીએમસી દ્વારા વેપારીઓને વોટ્સએપ દ્વારા જાણ કરવામાં આવી હતી, જેમાં ખુલ્લામાં મૂકેલા અનાજને સલામત સ્થળે ખસેડવા જણાવાયું. પરંતુ વેપારીઓ પોતાનો માલસામાન ખસેડવાની કામગીરી હાથ ધરે તે પહેલા જ ભીષણ ગરમી બાદ અચાનક વરસાદ થયો. એપીએમસીમાં ખુલ્લામાં મૂકેલ અનાજ ઉપર તાડપત્રી ઢાકે તે પહેલા જ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. ખુલ્લામાં પડેલા ઘઉં, ચણા, સોયાબીન, મકાઈ, કણબી અને કઠોળને મોટા પાયે નુકસાન થયું. દાહોદ એપીએમસી સમગ્ર ગુજરાતમાં મોટું અનાજ માર્કેટ હોવાથી અહીં અત્યારે ચાલુ સિઝનમાં પુષ્કળ અનાજની આવક થઈ રહી છે, જેથી વેપારીઓ દ્વારા અનાજ મૂકવાની જગ્યા નહીં હોવાથી ખુલ્લામાં અનાજ મૂકવાની ફરજ પડી હતી. પંથકમાં ઓચિંતા પડેલા વરસાદને કારણે વેપારીઓનું તો નુકસાન થયું જ, સાથે સાથે ખેતરમાં ઉભેલા પાક જેવા કે મગ, સોયાબીન, ઘઉં, મકાઈ, કેરી, લીંબોડી સહિતના પાકને પણ ભારે નુકસાન પહોંચતા ખેડૂતો પણ ચિંતિત બન્યા. મહાકાય મચ્છુ 2 ડેમ ખાલી કરવાનું શરૂ. પાણી નદીમાં છોડાતા 34 ગામને એલર્ટ કરાયા. ભર ઉનાળે મચ્છુ 2 ડેમમાંથી ધસમસતા પાણી વહેતા થયા. મચ્છુ 2 ડેમના દરવાજા ખોલાતા જ ડેમમાંથી પુષ્કળ પ્રમાણમાં પાણી છૂટ્યું. મોરબીના મચ્છુ 2 ડેમમાં 5 દરવાજા રિપેર કરવાના હોવાથી ડેમનું પાણી નદીમાં છોડવાનો સિંચાઈ વિભાગ તરફથી નિર્ણય કર્યો હતો. મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમના રિપેરિંગ અને ગેટ બદલવાની કામગીરી કરવાની હોવાથી ડેમના 2 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા. ડેમના દરવાજા ખોલાતા જ ડેમમાંથી 1400 ક્યુસેક ધસમસતું પાણી વહી નીકળ્યું. ડેમમાંથી નદીમાં પાણી છોડાતા મોરબી તાલુકાના જોધપર, લીલાપર, ભડિયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી સહિતના કુલ 34 ગામોને એલર્ટ કરાયા છે. આ 34 ગામના કાંઠા વિસ્તારને સંપૂર્ણ ખાલી કરી દેવાયો અને નદીના પટ વિસ્તારમાં રહેતા લોકોને પ્રશાસને સલામત સ્થળે ખસેડી દીધા. આ તરફ મોરબીના બેઠા પુલ પરથી વાહન વ્યવહાર બંધ કરી દેવાયો છે. વાહન ચાલકોએ 3 દિવસ આવન જાવન માટે મયુર પુલનો ઉપયોગ કરવાનો રહેશે. નટરાજ ફાટક, કેસરબાગથી બેઠા પુલ કોઝવે તરફ અને શક્તિ ચોકથી બેઠા પુલ કોઝવે તરફ પ્રવેશ બંધ રહેશે. ચારધામ યાત્રામાં ભયંકર ટ્રાફિક જામ, વાહનોનો ખડકલો થયો. ગુજરાતના કેટલાક પ્રવાસીઓ પણ ટ્રાફિકમાં ફસાયા. બદ્રીનાથ ધામના કપાટ ખુલતાની સાથે જ ઉત્તરાખંડના તમામ 4 ધામ કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રીની યાત્રા શરૂ થઈ ગઈ છે. પહેલા જ દિવસે કેદારનાથમાં રેકોર્ડ સંખ્યામાં 32,000 શ્રદ્ધાળુઓ આવ્યા હતા. આ દરમિયાન યાત્રાના પહેલા જ દિવસે યમુનોત્રી જતા શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી. દહેરાદૂન યમુનોત્રી જતા માર્ગ પર ટ્રાફિક જામ થઈ જતા વાહનોનો ખડકલો થયો. ભરચક ટ્રાફિકમાં ગુજરાતના કેટલાક પ્રવાસીઓ પણ ફસાયા. દહેરાદૂનથી યમુનોત્રી જતા માર્ગ પર યાત્રીઓ ભરેલા વાહનો રોકવામાં આવ્યા હતા. યમુનોત્રીમાં ભારે ભીડ ઉમટી પડતા યાત્રીઓને અધવચ્ચે રોકવામાં આવ્યા હતા. 40 થી 50 બસ અને ટેમ્પો ટ્રાવેલ્સ ફસાઈ જતા લોકો અટવાઈ ગયા. જો કે લોકલ વાહનોની અવરજવર પર કોઈ રોક નથી. યમુનોત્રીમાં ટ્રાફિક વધતા યાત્રીઓને હાલાકી પડી રહી છે. જો કે તંત્રએ કહ્યું કે ધીમે ધીમે વાહનોને આગળ જવા દેવામાં આવી રહ્યા છે. ધીમે ધીમે રસ્તો ક્લિયર થઈ જશે. મહત્વનું છે કે યમુનોત્રી ધામના કપાટ ખુલ્યા બાદ મંદિરથી લઈને 2 કિલોમીટર સુધી માર્ગ પર ચારે તરફ શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી. પોલીસ અને પ્રશાસને ભીડને કાબૂમાં કરવા પ્રયાસો કર્યા, પરંતુ સ્થિતિ એવી હતી કે 4 કલાક સુધી લોકો ફસાયેલા રહ્યા, જેના કારણે યાત્રીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો. ક્ષત્રિય સમાજના આંદોલન દરમિયાન આજે અનેક નાટકીય ઘટનાક્રમ સર્જાયા. સમિતિમાંથી રાજીનામાની વાત કહીને પીટી જાડેજાએ સબ સલામત હોવાનું રટણ કર્યું. ચૂંટણી પૂરી થઈ ગઈ, પરંતુ સંકલન સમિતિની અંદરનો વિવાદ વકરતો હોય તેવું લાગી રહ્યું છે. પીટી જાડેજાએ સંકલન સમિતિમાંથી રાજીનામું આપી દેવાની ઓડિયો ક્લિપ વાયરલ થતાની સાથે ખળભળાટ મચી ગયો. આ ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ પીટી જાડેજાએ એક વિડીયો બનાવીને આ અંગે સ્પષ્ટતા પણ કરી કે હું સંકલન સમિતિ સાથે જ છું અને મેં રાજીનામું આપ્યું નથી. ત્યારે હવે આ મુદ્દે રાજપૂત સમાજ સંકલન સમિતિના રમજુભા બધું સમૂહસૂત્રું પાર પાડવા મીડિયા સમક્ષ આવ્યા. તેઓએ સ્પષ્ટ કર્યું કે પીટી જાડેજા સંકલન સમિતિ સાથે જ છે.
રમજુભાઈએ કહ્યું કે અમારો મુખ્ય હેતુ કોઈ પક્ષ કે વ્યક્તિનો વિરોધ કરવાનો નથી. અમારો મુખ્ય ઉદ્દેશ ચૂંટણી પહેલા દેશમાં જે વાણીવિલાસ થઈ રહ્યો હતો તેના માટે અવાજ ઉઠાવવાનો હતો. મહત્વનું છે કે ઓડિયો ક્લિપ વાયરલ થતા પીટી જાડેજાએ વિડીયો શેર કરીને સ્પષ્ટતા કરી કે મેં સંકલન સમિતિમાંથી રાજીનામું આપ્યું નથી અને આપવાનું પણ નથી. સમિતિ કાયમ રહેશે અને વધુ મજબૂત થશે. જો કે સબ સલામત હોવાનું કહેતા પીટી જાડેજાએ કોઈના તરફ ગદ્દાર હોવાનો ઇશારો પણ કર્યો. 14 જણાના કમિટીની ગ્રુપમાં મૂકી છે, તો એ 14 કમિટીમાંથી કોણ ફૂટ્યો? તો જે મારી નારાજગી નહીં પણ મારો જે આક્ષેપ હતો એ ખોટો નથી. હું સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરીશ અને હું જાણીશ કે આ ગદ્દાર કોણ છે. સુરતમાં મૌલાના કેસમાં પોલીસ એક્શનમાં આવી. વધુ 2 આરોપીઓ ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં આવ્યા. બિહાર બાદ હવે મહારાષ્ટ્રથી વધુ એકની ધરપકડ થઈ. આરોપી શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલીની ધરપકડ કરાઈ. આરોપી મોહમ્મદ અલી 12 દિવસના રિમાન્ડ પર મોકલાયો છે. આ શહેનાઝે જ પાકિસ્તાનના ડોંગરનો સંપર્ક મૌલવી સોહેલને કરાવ્યો હતો. આ સાથે મૌલવી સોહેલને જ શહેનાઝે ઇન્ટરનેશનલ નંબર મેળવી આપ્યો હતો. આ દરમિયાન પૂછપરછમાં વધુ એક આરોપીનું નામ ખુલ્યું. શકીલ સતાર શેખ નામના આરોપીની ધરપકડ નાંદેડથી કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીને સુરત લાવવામાં આવશે. કેસમાં અત્યાર સુધી 7 લોકોની પૂછપરછ થઈ છે. પકડાયેલ 3 આરોપી કોન્ફરન્સ કોલ કરીને ચર્ચા કરતા હતા. હિન્દુ આગેવાનોની હત્યા મામલે કોન્ફરન્સ કોલમાં ચર્ચા કરતા હતા. મતદાન બાદ અમરેલી ભાજપનો આંતરિક વિવાદ સપાટી પર પહોંચ્યો. નારણ કાછડિયાને ભરત સુતરિયાએ પત્ર લખીને જવાબ આપ્યો. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન પૂરું થયા બાદ હવે અમરેલી ભાજપમાં આંતરિક ડખો સામે આવ્યો. ભાજપના દિગ્ગજ નેતા ગણાતા નારણ કાછડિયાએ પક્ષના જ કાર્યક્રમમાં બળાપો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે જે સરખું થેન્ક યુ ન બોલી શકતા હોય પાર્ટીએ તેમને ટિકિટ આપી દીધી છે. ત્યારે હવે અમરેલીના લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાએ આ મામલે નારણ કાછડિયાને પત્ર લખીને જવાબ આપ્યો. ભરત સુતરિયાએ પત્રમાં લખ્યું કે જ્યારે તમે મને ખૂબ અભિનંદન પાઠવ્યા ત્યારે મેં તમને થેન્ક યુ કહ્યું હતું, જે તમે ભૂલી ગયા છો. આથી આ પત્રથી તમને યાદ અપાવવા માંગુ છું. જ્યારે હું લાઠી તાલુકા ભાજપ મહામંત્રી બન્યો ત્યારે મેં આપ સાહેબને થેન્ક યુ કહ્યું હતું. વર્ષ 2010માં હું લાઠી તાલુકા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારે મેં થેન્ક યુ કહ્યું હતું. વર્ષ 2023માં જિલ્લા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારે મેં થેન્ક યુ કહ્યું હતું. તમે મારા માર્ગદર્શક તરીકે જેટલી વાર અભિનંદન આપ્યા એટલી વાર મેં તમને થેન્ક યુ કહ્યું છે. ટિકિટ ફાળવણી પાર્લામેન્ટરી બોર્ડ કરતું હોય છે. આપ જે આક્ષેપ લગાવો છો આ પરથી સ્વાભાવિક રીતે સ્પષ્ટ સાબિત થાય છે કે આપ પાર્લામેન્ટરી બોર્ડનું પણ અપમાન કરી રહ્યા છો. નારણભાઈ કાછડિયા, આપ સારી રીતે જાણો છો આપની ટિકિટ કપાવવાનું કારણ શું છે. આપ સત્યથી પરિચિત જ છો. જે સત્ય હકીકત છે તે લોકો સુધી પહોંચાડશો તેવી આશા. ફરી એકવાર અને આખરી વાર થેન્ક યુ. ભરત સુતરિયાના આ પત્રથી અમરેલી જિલ્લામાં રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. કેરી રસિયાઓ માટે રસદાર સમાચાર. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીના ઢગલા થયા. કેરીની પેટીઓના ઢગલે ઢગલા જોઈને કેરી રસીઓ ખુશખુશાલ થઈ ગયા. સુરતની પ્રખ્યાત કેસર કેરીની બમ્પર આવક શરૂ થઈ ગઈ. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં જાહેર હરાજીમાં 10 થી 12 હજાર બોક્સની આવક થઈ હતી અને 10 કિલોના 700 થી લઈ 1200 રૂપિયા સુધીના ભાવ બોલાયા. ચાલુ સાલે કેસર કેરીના પાક પર વાતાવરણની ગંભીર અસર જોવા મળી. એક તો સતત ગરમી અને બદલાતા વાતાવરણને લઈ કેરી ખૂબ ખરી ગઈ હોવાથી પાક પર માઠી અસર થઈ. ખાસ તો લાખો રૂપિયાના કેરીના બગીચાના ઇજારા રાખનાર ઇજારદારનું કહેવું છે કે આ વખતની સિઝનમાં ખૂબ ખોટ ખાવી પડે તેમ છે. કેરીની આવક ઓછી છે અને ભાવ 10 કિલોના 700 સુધી મળે છે. અમુક બોક્સના 1200 રૂપિયા મળે છે પણ તેની સામે ખર્ચ બહુ મોટો આવે છે એટલે ભાવના પ્રમાણમાં આવક ઓછી થાય છે. આ તરફ ફ્રૂટના વેપારીનું કહેવું છે કે મે મહિનામાં ગત વર્ષ કરતાં કેરીની આવક વધુ છે પણ વાતાવરણને કારણે કેરીનો પાક ઓછો થયો છે એટલે હવે કેરી મોડી આવશે અને આવતા દિવસોમાં કેરીની આવક વધે તેવી સંભાવના છે. જો વાતાવરણ સારું રહેશે તો ખેડૂત અને ઇજારદારને ફાયદો થશે. હાલ ઓછી આવકને લઈ ભાવ ઊંચા છે પણ જો કેરીની આવક વધશે અને ભાવ નીચા જશે તો સામાન્ય લોકો પણ કેરીનો સ્વાદ માણી શકશે. મહેસાણા પંથકમાં મીઠી ડુંગળીનું ઉત્પાદન વધ્યું. રાજ્યના ખૂણે ખૂણે પહોંચે આ અલગ પ્રકારની ડુંગળી. ડુંગળી તમને રડાવતી હશે પરંતુ આ ડુંગળી તમને રડાવશે નહીં પણ હસાવશે. કારણ કે આ ડુંગળી સ્વાદમાં તીખી નહીં પરંતુ મીઠી છે. નવાઈ લાગશે પરંતુ આ હકીકત છે. મહેસાણાના બ્રાહ્મણવાડાની ડુંગળી સ્વાદમાં મીઠી હોવાના કારણે તેની માંગ છેક મુંબઈ સુધી પહોંચી ગઈ છે. બ્રાહ્મણવાડામાં છેલ્લા 50 વર્ષથી મીઠી ડુંગળીનું વાવેતર કરવામાં આવે છે. ગામમાં દર વર્ષે સરેરાશ 150 વીઘા જેટલી જમીનમાં ડુંગળીનું વાવેતર કરવામાં આવે છે અને ડુંગળીની સિઝન દરમિયાન 15 થી 20 હજાર ટન જેટલી ડુંગળીનું વાવેતર થાય છે. આ ડુંગળી કાઠિયાવાડની ડુંગળી કરતાં અલગ છે. બ્રાહ્મણવાડા ગામના ખેડૂતો ઊંઝા પાલનપુર હાઈવે પર ટ્રેક્ટર લઈને ડુંગળીનું હોલસેલમાં વેચાણ કરે છે. અહીંની મીઠી ડુંગળી સુરત, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, વડોદરા સુધી માંગ વધી છે. હાલમાં આ ડુંગળીનો ભાવ 450 રૂપિયા મણ વેચાય છે.
ડુંગળીને અહીંયાની જમીન માફક આવે છે, જેના કારણે ડુંગળીની મીઠાશ વધુ હોય છે. આ વિસ્તારની જમીન કાળી હોવાથી ડુંગળીને સારી માફક આવે છે. ગામમાં 100 થી 1500 ખેડૂતો ડુંગળીનું વાવેતર કરે છે. ડુંગળીનું ઉત્પાદન થતાં અંદાજે 5 માસનો સમય લાગે છે. ગઈ સાલ અહીંની ડુંગળી 350 રૂપિયા મણ આપતા હતા. જો કે આ સાલ પાક સારો અને ઉત્પાદન સારું મળ્યું છે, ભાવ પણ સારો મળ્યો છે. ઈમાનદારીનો કિસ્સો વલસાડમાં જોવા મળ્યો. 108ની ટીમે દર્દીના સોના ચાંદીના દાગીના પરત કરી દીધા. વલસાડમાં 108 એમ્બ્યુલન્સની ટીમની ઈમાનદારીનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો, જેમાં 108ની ટીમને બેહોશીની હાલતમાં મળેલા એક દર્દી પાસેથી સોના ચાંદીના દાગીના અને સ્માર્ટફોન સહિત લાખોની કિંમતની ચીજો પરત કરી. 108ની ટીમે દર્દીના સોના ચાંદીના દાગીના દર્દીના પરિવારજનોને પરત કરીને ઈમાનદારીનો પ્રેરણારૂપ દાખલો બેસાડ્યો. વલસાડ એસટી ડેપો નજીક એક વૃદ્ધ બેહોશ પડ્યા હોવાનો 108ની ટીમને કોલ મળ્યો હતો. બનાવની જાણ થતાં જ 108ની ટીમમાં ઈએમટી તરીકે ફરજ બજાવતી ટીમ 108 એમ્બ્યુલન્સ સાથે ડેપો પર પહોંચી ગઈ. ત્યારબાદ બેહોશીની હાલતમાં રહેલા વૃદ્ધ નીતિનભાઈ દેસાઈને 108માં લઈ ટેલિફોનિક વાતચીત કરી અને 108 એમ્બ્યુલન્સમાં જ પ્રાથમિક સારવાર આપી. ત્યારબાદ તેમને વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બેહોશ થયેલા દર્દી પાસે સોના ચાંદીની ચેન અને અન્ય દાગીના અને રોકડ રકમ સાથે સ્માર્ટફોન મળી અંદાજે 2.73 લાખની કિંમતનો કિંમતી સામાન મળી આવ્યો. જો કે બેહોશીની હાલતમાં મળેલા દર્દીની પાસેથી મળેલા લાખો રૂપિયાની કિંમતી સામાનને જોઈ આ 108ના કર્મચારીઓની ઈમાનદારી જરાય પણ ન ડગમગી. તેઓએ દર્દી પાસેથી મળેલા લાખો રૂપિયાના કિંમતી સામાનને તેમના ઉચ્ચ અધિકારીઓને સોંપી અને દર્દીઓના પરિવારજનોને પરત સોંપ્યા હતા. 108ની ટીમના ઈમાનદારીનો આ કિસ્સો પ્રકાશમાં આવતા લોકો પણ ટીમની સરાહના કરી રહ્યા છે. 10 રૂપિયાની નોટની અછત સર્જાતા મોરબીના વેપારીઓ થયા પરેશાન. 10 સિક્કા ગ્રાહકો સ્વીકારતા નથી. મોરબીમાં વેપારીઓની અનોખી સમસ્યા સામે આવી. એક તરફ શહેર અને જિલ્લામાં 10 રૂપિયાની નોટની અછત છે, બીજી બાજુ 10 રૂપિયાના સિક્કા ગ્રાહકો સ્વીકારતા નથી. વેપારીઓએ 10ની નોટો વધારવા જિલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરી હતી. ત્યારબાદ કલેક્ટરના આદેશ બાદ મોરબીની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં 50 લાખની નવી 10ની નોટ તો આવી છે, પરંતુ વેપારીઓનું કહેવું છે કે 10ની નવી નોટો ભજન અને ડાયરામાં તેમજ પ્રસંગોમાં ઉડાડવા માટે તેમજ આંગડિયા પેઢીઓમાં સંગ્રહ થઈ જાય છે, જેને પગલે આ નોટો બજારમાં ફરતી નથી અને અછત સર્જાય છે. 10ની નોટના વિકલ્પ તરીકે 10ના સિક્કા વાપરી શકાય છે, પરંતુ 10ના સિક્કા મોરબીમાં કોઈ સ્વીકારતું નથી અને મોરબીની બેંકોમાં 75 લાખના 10ના સિક્કા બિનઉપયોગી હાલતમાં પડ્યા છે. જેથી વેપારીઓની માંગ છે કે જો 10ના સિક્કા સ્વીકારવા બાબતે કલેક્ટર જાહેરનામું બહાર પાડે તો આ સમસ્યાનો હલ થઈ શકે તેમ છે. ભાવનગરમાં મિલ ઉદ્યોગને મંદીનું ગ્રહણ લાગ્યું. 80માંથી 25 રોલિંગ મિલ બંધ હાલતમાં. એક સમય હતો કે ગોહિલવાડમાં 150 જેટલી રોલિંગ મિલો ધમધમતી હતી અને જેના કારણે હજારો લોકોને રોજગારી પણ મળતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ભાવનગર જિલ્લામાં રોલિંગ મિલ ઉદ્યોગને મંદીનું સૌથી મોટું ગ્રહણ લાગ્યું હોય તેવું લાગે છે. જિલ્લામાં 80 રોલિંગ મિલો પૈકી 25 જેટલી રોલિંગ મિલો બંધ હાલતમાં છે, જેના પરિણામે અનેક લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે. શ્રમિકોને મજૂરોને રોજગારી મળી રહે તે માટે એકાંતરે રજા રાખીને પણ કામદારોને રોજગારી આપવાનો રોલિંગ મિલ માલિકો દ્વારા પ્રયત્ન થઈ રહ્યો છે. મહત્વનું છે કે કોરોનાના કપરા કાળ પહેલા જિલ્લામાં 150 જેટલી રોલિંગ મિલો ધમધમતી હતી, પરંતુ સમયાંતરે સ્ક્રેપની આવક ઘટતા અને બહારના રાજ્યમાંથી ઓછા ભાવે તૈયાર માલ મળતો થતા રોલિંગ મિલોનો ધમધમાટ ઓછો થતો ગયો. અત્યારે સ્થિતિ એ છે કે હાલ 80 પૈકી 25 તો બંધ હાલતમાં ધૂળ ખાઈ રહી છે. ત્યારે મિલોમાં તૈયાર થયેલી માલની ખરીદી સરકાર કરે તેવી રોલિંગ મિલ એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી છે. અંબાજીના સફેદ માર્બલને મળી ઉચ્ચ ગુણવત્તા. માર્બલને મળ્યું જીઆઈ સર્ટિફિકેટ. અંબાજીના માર્બલ ઉચ્ચ ગુણવત્તાવાળા સાબિત થયા, તેથી જ અંબાજીના સફેદ માર્બલને મળ્યું જીઆઈ સર્ટિફિકેટ. આ પથ્થર મજબૂતીમાં હાર્ડ અને કેલ્શિયમ માત્રાથી ભરપૂર છે. અંબાજી પંથકમાં એવું મનાય છે કે આ માર્બલની ખાણો 1000 થી 1200 વર્ષ પુરાણી છે. માઉન્ટ આબુના દેલવાડાના દેરા હોય કે પછી શક્તિપીઠ અંબાજીનું જ મંદિર હોય, તે પણ અંબાજીના માર્બલમાંથી જ બનાવેલા મંદિરો છે. અંબાજીની ખાણોમાંથી નીકળતો આ સફેદ માર્બલના પથ્થરની ઘણી વિશેષતાઓ છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર સહિત રાજ્ય સરકારના ખાણ ખનીજ વિભાગના આ ટેગ માર્બલ ઉદ્યોગને વેગ આપવામાં સહભાગી થયા છે. ટેગ મળતા અંબાજીના માર્બલની વેલ્યુએશન મોટા માર્કેટોમાં ઘણી ઊંચી થઈ છે. સરકારે અંબાજી માર્બલ ઉદ્યોગને આટલી મોટી ઇજ્જત આપી છે, ત્યારે જીએસટીના દરમાં થોડો ઘટાડો કરે તેવી સ્થાનિક માર્બલ ઉદ્યોગકારોની માંગ છે. અંબાજીની ખાણોમાંથી નીકળતા આ સફેદ માર્બલના પથ્થરની મોટી વિશેષતાઓ છે. આ પથ્થર મજબૂતીમાં હાર્ડ અને કેલ્શિયમ માત્રા ભરપૂર છે. અંબાજી પંથકમાં એવું મનાય છે કે આ માર્બલની ખાણો 1000 થી પણ વધુ વર્ષ જૂની હોવાનું મનાય છે. એવું કહેવાય છે કે આજે પણ ધરતીના પેટાળમાં સંગેમરમરનો પથ્થર એટલે કે માર્બલના પથ્થરનો ખજાનો ધરબાયેલો પડ્યો છે. કાળઝાળ ઉનાળામાં લોકો ઠંડક માટે દરિયા કિનારે ઉમટ્યા. વલસાડમાં ઘૂઘવતા દરિયા પર પ્રવાસીઓની ભીડ જોવા મળી.
વેકેશન દરમિયાન જોવાલાયક સ્થળો પર લોકોનો ભારે ધસારો જોવા મળ્યો તો ભીષણ ગરમીથી રાહત મેળવવા મોટી સંખ્યામાં લોકોએ દરિયા કિનારાનો સહારો લીધો. ઉનાળુ વેકેશનમાં વલસાડનો નારગોલ દરિયા કિનારો બન્યો છે પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ ડેસ્ટિનેશન. ઉમરગામના નારગોલ ગામના આ દરિયા કિનારાની ખાસિયત એ છે કે તમને દરિયાની સાથે અહીં જંગલની મજા પણ મળી જશે. 70 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવતા વલસાડને લોકો તિથલ બીચથી જ જાણે છે, પરંતુ હવે પર્યટકો વલસાડના નારગોલ બીચ પર પણ પરિવાર સાથે મજા માણવા પહોંચી રહ્યા છે. એક તરફ ગુગવતો અફાટ દરિયો અને બીજી તરફ ગાઢ જંગલની સાથે અહીંના વિવિધ રાઇડ્સ પણ ઉપલબ્ધ છે. પહેલા અહીંની સ્વચ્છતાને કારણે લોકો વધુ આકર્ષાતા, પરંતુ અન્ય વ્યવસ્થાઓ ન હોવાના કારણે લોકો મુલાકાત લેવાનું ટાળતા. જો કે હવે નારગોલના આ દરિયા કિનારા પર ઇકો ટુરિઝમ પોઈન્ટ બનાવવામાં આવતા મોટા પ્રમાણમાં પ્રવાસીઓ મુલાકાત લેવા પહોંચ્યા. કાળઝાળ ઉનાળામાં લોકો ઠંડક માટે દરિયા કિનારે ઉમટતા હોય છે. હવે વાત કરીશું દ્વારકાની. આ તરફ દ્વારકામાં પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. મંગળા આરતી માટે લાંબી કતારો લાગી. ઉનાળુ વેકેશન દરમિયાન યાત્રાધામ દ્વારકામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે બાળકોથી માંડી વડીલો વૃદ્ધ સૌ કોઈ પહોંચ્યા. મંગળા આરતીના દર્શન કરવા લોકોની લાંબી કતારો લાગી હતી. બીજી તરફ શ્રદ્ધાળુઓ ગોમતી ઘાટ ભડકેશ્વર મહાદેવના દર્શન કરી ભાવ વિભોર બન્યા. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે શિવરાજપુર બીચની મુલાકાત લઈ લોકો આનંદ માણતા જોવા મળ્યા. ગુગવતા દરિયાની કાંઠે આવેલું દ્વારકા એ પ્રવાસીઓ માટે સૌથી આકર્ષણનું કેન્દ્ર છે. દર વર્ષે લાખો ભાવિકો જગત મંદિરમાં કાળિયા ઠાકરના દર્શને આવતા હોય છે. ત્યારે ખાસ હાલ ઉનાળુ વેકેશન ઉપરાંત વીકેન્ડ હોવાથી દ્વારકામાં મોટી સંખ્યામાં ભક્તોનો અને પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો. સાબરકાંઠામાં અનોખી પહેલ, દીકરીઓને આત્મરક્ષા માટે તાલીમ આપવામાં આવી. સાબરકાંઠાના મોડાસિયા કડવા પાટીદાર દ્વારા બાળકો માટે સમર કેમ્પનું આયોજન કરાયું, જેમાં દીકરીઓએ કઈ રીતે આત્મરક્ષા કરવાની તેની તાલીમ અપાઈ છે. મોબાઈલ અને ટીવીથી દૂર રાખી બાળકોને રમતો રમાડાઈ છે. 100થી વધુ શિક્ષકો, 100થી વધુ સ્વયંસેવકો, 100 જેટલા સમાજના અન્ય હોદ્દેદારોએ આ કેમ્પનું આયોજન કર્યું છે. વહેલી સવારના 6 વાગ્યાથી આ સમર કેમ્પ યોજાય છે, જેમાં આઉટડોર, ઇન્ડોર અને સેલ્ફ ડિફેન્સ શીખવાડવામાં આવે છે. આ 3 દિવસમાં 4 વર્ષથી લઈને 14 વર્ષ સુધીના બાળકો આવે છે, જેઓને શિક્ષકો દ્વારા જ તમામ પ્રકારની તાલીમ અપાઈ છે. વિવિધ રમતો જે પહેલા રમતા હતા તે રમતો અહીં રમાડાઈ છે. આ કેમ્પમાં બાળકોની બુદ્ધિ ક્ષમતા વધે તે માટે સમાજના જ શિક્ષકો દ્વારા સતત શિક્ષણ અપાય છે. બુદ્ધિનો વિકાસ થાય તે માટે ડ્રોઈંગ, પેપર ક્રાફ્ટ સહિતની ઇન્ડોર રમત, પરીક્ષાને લઈ માર્ગદર્શન અપાય છે. કેમ્પમાં 3 દિવસ પસાર કર્યા બાદ બાળકો કેમ્પ વધુ લંબાય તેવી પણ માંગ કરી રહ્યા છે. મધર્સ ડેના દિવસે વૃદ્ધાશ્રમમાં ડોક્યું કર્યું. સંતાનોએ તરછોડેલી માતાઓને ગાંધીનગરમાં વિસામો મળ્યો. મધર્સ ડે નિમિત્તે આજે અનેક લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની માતાના ફોટો શેર કરતા હોય છે. આજે અનેક માતાઓ એવી છે જેણે પોતાના બાળકો માટે અનેક ઘણું કર્યું છે, છતાં વૃદ્ધાવસ્થામાં સહારો બનનારા તેમના બાળકોએ જ તેમને તરછોડી દીધા. ધન સંપત્તિની લાલચમાં અનેક માતાઓ આજે વૃદ્ધાશ્રમમાં પોતાનું જીવન વ્યતીત કરવા મજબૂર બની છે. રાજેશ ભટ્ટ છેલ્લા 26 વર્ષથી કૃષ્ણા વૃદ્ધાશ્રમ ચલાવે છે અને હાલ તેમના વૃદ્ધાશ્રમમાં 30 વડીલો રહે છે. માતા પિતા વૃદ્ધાશ્રમમાં રહેતા હોય અને તેમના સંતાનો ધન સંપત્તિની લાલચમાં વડીલોનો સહારો બનવાના બદલે તેમને વૃદ્ધાશ્રમમાં મૂકી જાય છે. આજના યુગમાં સતત વધી રહેલા આવા કિસ્સાઓ પર રોક આવે અને બાળકો માતા અને પિતાની સેવા કરે તેવો અહીંના સંચાલકો અને વૃદ્ધોએ ભાવ વ્યક્ત કર્યો છે. સમાચાર આવી રહ્યા છે ઉનાળાને લઈને. હવે ચોમાસું પણ આવી રહ્યું છે. જી હા, ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ. ડાંગ જિલ્લામાં આકરી ગરમી વચ્ચે વરસાદ ખાબક્યો. સાપુતારામાં કરા સાથે વરસાદ ખાબકતા ઠંડક ફેલાઈ. ભર ઉનાળે કમોસમી વરસાદે ડાંગ જિલ્લાને જાણે કે ચોમાસાની યાદ અપાવી દીધી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદી વાદળો ઘેરાયા અને ધોધમાર વરસાદ વરસ્યો. બપોર બાદ કાળા ડિબાંગ વાદળો આવી ચડ્યા અને સાંજ પડતા તો ચોમાસા જેવો વરસાદ થયો. સાપુતારા અને સામગહાન સહિતના વિસ્તારોમાં તો કરા સાથે વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી ગઈ. જો કે વેકેશનમાં સાપુતારા પ્રવાસે આવેલા પ્રવાસીઓને ભર ઉનાળે વરસાદ અને કરા પડતા સાપુતારાનો આહલાદક માહોલ માણવા મળ્યો. ધીમી ધારે વરસાદ વરસતા લોકોને ભીષણ ગરમીથી રાહત મળી. ભારે બફારા બાદ સાપુતારા અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો. ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારામાં વરસાદ થતા વાતાવરણ ખુશનુમા બની ગયું. અતિશય ગરમીમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ. જો કે ડાંગર, વરાઈ, નાગલી જેવા પાકને નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. મહત્વનું છે કે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. આગામી દિવસોમાં પણ દક્ષિણ ગુજરાતમાં માવઠાનો માર પડી શકે છે. જો કે હવામાન વિભાગે કરેલી આગાહીના પગલે 3 દિવસ પહેલા પણ ડાંગ જિલ્લામાં વરસાદ વરસ્યો. માવઠું ત્રાટકતા અહીંના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આ તરફ દાહોદ અને નર્મદામાં પણ માવઠાનો માર પડ્યો. દાહોદમાં ધૂળની ડમરી સાથે વંટોળિયો વરસાદ ખાબક્યો.
રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી કમોસમી વરસાદ વરસ્યો. દાહોદમાં ગાજવીજ અને ભારે પવન સાથે માવઠાનો માર પડ્યો. દાહોદના લીંબડી નગરમાં પવન સાથે વરસાદ ખાબક્યો. લીંબડીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ બપોર બાદ વાતાવરણ પલટાયું અને કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ગરમી બાદ વરસાદ વરસતા લોકોને બફારાથી રાહત થઈ, પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થયો. વરસાદી માહોલ વચ્ચે દાહોદ પંથકમાં તેજ પવનને કારણે વંટોળિયો ફૂંકાયો. આખા દિવસના ઉકળાટ બાદ વંટોળિયો ફૂંકાયો હતો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે રોડની બાજુમાં ભારે પવનને કારણે વંટોળિયો ફૂંકાઈ રહ્યો છે. ધૂળની ડમરી સાથે વંટોળિયો ફૂંકાતા રસ્તા પર જઈ રહેલા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આ તરફ નર્મદા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો. ડેડિયાપાડાના અંતરિયાળ વિસ્તારમાં કમોસમી વરસાદ થયો. સરીબાર, કોકમ અને મોહબી સહિતના ગામોમાં ભર ઉનાળે વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો. અસહ્ય ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ. આ તરફ નર્મદાના ડેડિયાપાડામાં કમોસમી વરસાદ વરસ્યો. અંતરિયાળ વિસ્તારોમાં વરસાદ પડ્યો. સરીબાર, કોકમ અને મોહબીમાં વરસાદ નોંધાયો. વરસાદથી અસહ્ય ઉકળાટથી લોકોને રાહત મળી ગઈ. તો વડોદરાના કરજણના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો. ભર ઉનાળે ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ નોંધાયો. અસહ્ય ગરમી અને બફારા વચ્ચે વરસાદ શરૂ થઈ ગયો. સિમરી, રનાપુર, મેથી, શિનોર સહિતના ગ્રામીણ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ. કમોસમી માવઠાને કારણે કરજણ પંથકના ખેડૂતો ચિંતિત બન્યા. વૈશાખ મહિનામાં વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગે કહ્યું છે આગામી 6 દિવસ રાજ્યમાં વરસાદના છે એંધાણ. વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી. આગામી 6 દિવસ વરસાદ ધબધબાટી બોલાવશે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદ ખાબકશે. રાજ્યમાં હાલ વૈશાખ મહિનામાં વરસાદી માહોલ જામ્યો છે. ઉનાળાની ગરમી વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી. અરેબિયન સી તથા સાઉથ રાજસ્થાનમાં વરસાદની 2 સિસ્ટમ સક્રિય છે, જેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી. ગુજરાતમાં આગામી 6 દિવસ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદનું અનુમાન છે. सो डे 1 के लिए जो है साउथ गुजरात के जो है सभी डिस्ट्रिक्ट्स में जो है लाइट रेन की प्रोबेबिलिटी देखने को मिल रही है अगले 24 घंटों के लिए. साथ ही साथ अगर नॉर्थ गुजरात की बात करें तो उसमें मुख्य तौर पे जो है बनासकांठा, साबरकांठा, अरावली, खेड़ा तथा पंचमहल, दाहोद, महिसागर शामिल है, जिसमें लाइट रेन देखा जा सकता है. રાજ્યના જે વિસ્તારોમાં વરસાદની શક્યતા છે તેના પર નજર કરીએ તો 13મી તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી, દમણ સહિતના કેટલાક વિસ્તારોમાં, આ સાથે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 14 મેના રોજ આગાહીની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, ભરૂચ, સુરત, પંચમહાલ અને દાહોદ જિલ્લાના થોડા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સુરેન્દ્રનગર, ભાવનગર, મોરબી, બોટાદ, અમરેલી, ગીર સોમનાથના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા નથી. ભારે પવન, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસશે, આ આગાહી કરી છે પરેશ ગોસ્વામીએ. હવામાન નિષ્ણાતની મોટી આગાહી. 5 દિવસ ભયંકર વરસાદ ખાબકશે. વીજળીના કડાકા ભડાકા સાથે ત્રાટકશે વરસાદ. ભર ઉનાળે ગાજવીજ, તોફાન અને તેજ પવન સાથે વરસાદ ખાબકશે. આ આગાહી કરી છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ. આગામી દિવસોમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસા જેવો વરસાદ ખાબકવાની આગાહી કરી છે. 16 મે સુધી રાજ્યના અનેક ભાગોમાં આકાશી આફત તોડાઈ રહી છે. ગોસ્વામીએ કહ્યું કે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્ય પર માવઠાનો માર પડશે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે હશે અને આ વરસાદની અંદર ભારે ગાજવીજ અને પવન સાથે તોફાની વરસાદો પડે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને આજે 12 મે થી લઈ અને 16 મે 2024 સુધી આ રીતે વરસાદની શક્યતાઓ રહેલી છે. દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ પલટાય તેવી શક્યતા છે. આગામી દિવસોમાં વરસાદની તીવ્રતામાં વધારો થતો જશે. ભર ઉનાળે રાજ્યના મોટાભાગના વિસ્તારોને માવઠું ગમરોડશે. આવતીકાલે 13 મે 2024 થી આ જે વરસાદની જે તીવ્રતા અને વિસ્તારો છે એમાં વધારો થતો જશે. 13, 14, 15 અને 16 આ 4 દિવસ છે. આ 4 દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોને આવરી લેશે. આ તરફ દાહોદમાં પડેલા કમોસમી વરસાદે એપીએમસીમાં પડેલા અનાજને પલાળી નાખ્યું. અચાનક જ વરસાદ ખાબકતા અનાજની બોરીઓ પાણી પાણી થઈ.
ગુજરાતમાં સક્રિય થયેલી સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર દાહોદ જિલ્લામાં પણ જોવા મળી. ગઈકાલે દાહોદ નગરમાં એકાએક ધોધમાર વરસાદ ખાબક્યો. ધોધમાર વરસાદમાં એપીએમસી દાહોદ ખાતે ખુલ્લામાં મૂકેલા અનાજને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું. રાજ્યમાં આગામી દિવસોમાં કમોસમી વરસાદની આગાહી છે, ત્યારે દાહોદમાં ચોમાસા જેવો વરસાદ ખાબક્યો. વરસાદી વાદળો ઘેરાતા દાહોદ એપીએમસી દ્વારા વેપારીઓને વોટ્સએપ દ્વારા જાણ કરવામાં આવી હતી, જેમાં ખુલ્લામાં મૂકેલા અનાજને સલામત સ્થળે ખસેડવા જણાવાયું. પરંતુ વેપારીઓ પોતાનો માલસામાન ખસેડવાની કામગીરી હાથ ધરે તે પહેલા જ ભીષણ ગરમી બાદ અચાનક વરસાદ થયો. એપીએમસીમાં ખુલ્લામાં મૂકેલ અનાજ ઉપર તાડપત્રી ઢાકે તે પહેલા જ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. ખુલ્લામાં પડેલા ઘઉં, ચણા, સોયાબીન, મકાઈ, કણબી અને કઠોળને મોટા પાયે નુકસાન થયું. દાહોદ એપીએમસી સમગ્ર ગુજરાતમાં મોટું અનાજ માર્કેટ હોવાથી અહીં અત્યારે ચાલુ સિઝનમાં પુષ્કળ અનાજની આવક થઈ રહી છે, જેથી વેપારીઓ દ્વારા અનાજ મૂકવાની જગ્યા નહીં હોવાથી ખુલ્લામાં અનાજ મૂકવાની ફરજ પડી હતી. પંથકમાં ઓચિંતા પડેલા વરસાદને કારણે વેપારીઓનું તો નુકસાન થયું જ, સાથે સાથે ખેતરમાં ઉભેલા પાક જેવા કે મગ, સોયાબીન, ઘઉં, મકાઈ, કેરી, લીંબોડી સહિતના પાકને પણ ભારે નુકસાન પહોંચતા ખેડૂતો પણ ચિંતિત બન્યા. મહાકાય મચ્છુ 2 ડેમ ખાલી કરવાનું શરૂ. પાણી નદીમાં છોડાતા 34 ગામને એલર્ટ કરાયા. ભર ઉનાળે મચ્છુ 2 ડેમમાંથી ધસમસતા પાણી વહેતા થયા. મચ્છુ 2 ડેમના દરવાજા ખોલાતા જ ડેમમાંથી પુષ્કળ પ્રમાણમાં પાણી છૂટ્યું. મોરબીના મચ્છુ 2 ડેમમાં 5 દરવાજા રિપેર કરવાના હોવાથી ડેમનું પાણી નદીમાં છોડવાનો સિંચાઈ વિભાગ તરફથી નિર્ણય કર્યો હતો. મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમના રિપેરિંગ અને ગેટ બદલવાની કામગીરી કરવાની હોવાથી ડેમના 2 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા. ડેમના દરવાજા ખોલાતા જ ડેમમાંથી 1400 ક્યુસેક ધસમસતું પાણી વહી નીકળ્યું. ડેમમાંથી નદીમાં પાણી છોડાતા મોરબી તાલુકાના જોધપર, લીલાપર, ભડિયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી સહિતના કુલ 34 ગામોને એલર્ટ કરાયા છે. આ 34 ગામના કાંઠા વિસ્તારને સંપૂર્ણ ખાલી કરી દેવાયો અને નદીના પટ વિસ્તારમાં રહેતા લોકોને પ્રશાસને સલામત સ્થળે ખસેડી દીધા. આ તરફ મોરબીના બેઠા પુલ પરથી વાહન વ્યવહાર બંધ કરી દેવાયો છે. વાહન ચાલકોએ 3 દિવસ આવન જાવન માટે મયુર પુલનો ઉપયોગ કરવાનો રહેશે. નટરાજ ફાટક, કેસરબાગથી બેઠા પુલ કોઝવે તરફ અને શક્તિ ચોકથી બેઠા પુલ કોઝવે તરફ પ્રવેશ બંધ રહેશે. ચારધામ યાત્રામાં ભયંકર ટ્રાફિક જામ, વાહનોનો ખડકલો થયો. ગુજરાતના કેટલાક પ્રવાસીઓ પણ ટ્રાફિકમાં ફસાયા. બદ્રીનાથ ધામના કપાટ ખુલતાની સાથે જ ઉત્તરાખંડના તમામ 4 ધામ કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રીની યાત્રા શરૂ થઈ ગઈ છે. પહેલા જ દિવસે કેદારનાથમાં રેકોર્ડ સંખ્યામાં 32,000 શ્રદ્ધાળુઓ આવ્યા હતા. આ દરમિયાન યાત્રાના પહેલા જ દિવસે યમુનોત્રી જતા શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી. દહેરાદૂન યમુનોત્રી જતા માર્ગ પર ટ્રાફિક જામ થઈ જતા વાહનોનો ખડકલો થયો. ભરચક ટ્રાફિકમાં ગુજરાતના કેટલાક પ્રવાસીઓ પણ ફસાયા. દહેરાદૂનથી યમુનોત્રી જતા માર્ગ પર યાત્રીઓ ભરેલા વાહનો રોકવામાં આવ્યા હતા. યમુનોત્રીમાં ભારે ભીડ ઉમટી પડતા યાત્રીઓને અધવચ્ચે રોકવામાં આવ્યા હતા. 40 થી 50 બસ અને ટેમ્પો ટ્રાવેલ્સ ફસાઈ જતા લોકો અટવાઈ ગયા. જો કે લોકલ વાહનોની અવરજવર પર કોઈ રોક નથી. યમુનોત્રીમાં ટ્રાફિક વધતા યાત્રીઓને હાલાકી પડી રહી છે. જો કે તંત્રએ કહ્યું કે ધીમે ધીમે વાહનોને આગળ જવા દેવામાં આવી રહ્યા છે. ધીમે ધીમે રસ્તો ક્લિયર થઈ જશે. મહત્વનું છે કે યમુનોત્રી ધામના કપાટ ખુલ્યા બાદ મંદિરથી લઈને 2 કિલોમીટર સુધી માર્ગ પર ચારે તરફ શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી. પોલીસ અને પ્રશાસને ભીડને કાબૂમાં કરવા પ્રયાસો કર્યા, પરંતુ સ્થિતિ એવી હતી કે 4 કલાક સુધી લોકો ફસાયેલા રહ્યા, જેના કારણે યાત્રીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો.